અમરેલી જિલ્લાની મુલાકાતે બનાસકાંઠાના સાંસદ ગિરીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ પક્ષ પર પ્રહારો કર્યા હતા। અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ ગિરીબેન ઠાકોરે સંબોધી કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અમરેલી જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીઓમાં ગિરીબેન ઠાકોરનો અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રવાસ યોજાયો હતો। દેશમાં ડબલ એન્જિનની સરકાર જોવા છતાં સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાઓ વિકાસથી વંચિત રહી છે। આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણીઓમાં ભાજપ સામે કોંગ્રેસ સજ્જ હોવાનું જણાવ્યું હતું। ભાજપની શામદામ દંડભેદની રાજનીતિ સામે સાંસદ ગિરીબેન ઠાકોરનો આક્રોશ ઠાલવ્યો હતો। અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પાયલબેન ગોટીને મળીને બહાદુર દીકરીના વખાણ પણ કર્યા હતા। આમ પાયલબેન ગોટી કોઈ લાભ લોલચમાં આવ્યા વિના બહાદુરીથી લડત કરી રહ્યા છે। સમાજમાં ભાજપ પક્ષ દ્વારા અંદરોઅંદરના ઝઘડાઓ કરાવવામાં આવે છે। ગામડાઓમાં સમાજ જાગૃત થવાની જરૂર હોવાથી સમાજમાં એકતા સ્થાપિત કરવાનો હેતુ છે। ગુંડાઓને કારણે પોલીસ વકીલ વચેટિયાઓ વચ્ચે પ્રજાના પીસાય તેવા હેતુ માટે નિવેદન આપેલું હતું। એ સત્તા માટે નહીં પણ સેવા માટે અને સંઘર્ષ માટે છે। જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય, આ પાયલબેનના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારમાં મહિલાઓનું કે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે પ્રોટેક્શન આપવા માટેનું મનોબળ વધ્યું છે। અને જ્યારે પણ આવી કોઈ ઘટના અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવે, બેન દીકરીઓની સુરક્ષા માટે ગંભીર રહે, પણ ક્યાંક આવી ઘટના બનશે તો જેમ અમરેલીએ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાથે મળીને પ્રોટેક્શન આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું, એમ જ્યાં જ્યાં જ્ઞાનીબેન અને જેનીબેન, જ્ઞાની ને જેનીની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલીની જનતા એ જ્ઞાનીની ને જેનીની જોડીને લોકસભામાં મૂકશે, પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય। પણ જે રીતે છે, જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહેલા છે, ત્યારે અહીંના લોકલ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો એક સમય હતો 2017 થી 22 સુધીનો કે આ વિસ્તારના 5 ધારાસભ્યો અમરેલીના એક પ્રશ્ન લોકસભામાં રજૂ કરીને વાત સરકાર સુધી પહોંચાડતા હતા। પછી કોઈ પણ પ્રકારનો હોય અને 5 વર્ષની અંદર આ વિસ્તારમાં સારામાં સારું કામ કરવા માટેની કોંગ્રેસના ધારાસભ્યોએ જે પહેલ કરી એનું પાછું પુનરાવર્તન થાય અને આવનાર સમયમાં સાથે મળીને લોકોના હિતમાં એ તમામ અમારા કોંગ્રેસના કાર્યકરો કામ કરે એવી અપેક્ષા સાથે આજે આ કાર્યક્રમમાં જે નગરપાલિકાની ચૂંટણીમાં જવાબદારી સોંપી છે અમે ત્યાં જઈશું અને જે લોકોની જે માગણીઓ છે અને એક વેદના છે એ વેદના કોંગ્રેસનું રાજ આવે, એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળે અને અમારો નાનામાં નાનો કાર્યકર તો આ તરફ વાત કરીએ તો ફિટ